સનાતન સતે ધર્મની જય. સરસ્વતી તો મહાસતે અને ભગવતે બ્રહ્મ કુમાર રુદિયાન તાળા ખોલજો જશ ગુણ ગુરુ ના ગવાય. ગુરુપદ પંકજ પૂજતા અને સૌદ લોક પૂજાય. સેવા વિરંશે શારદા ગુરુ તણાગ સગાય. સદગુરુ ને શરણે નમો આને માંગો પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજની ખૂબ આનંદ કરાવ્યો. એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. જેને જેને ભક્તિ હોરી છે એને ખબર છે. મોડ એટલે વરાજો પણવા જાય અને માથે મોડીઓ બાંધીને જાય, આ મોડ. એમ ગુરુ ગાદીએ ગયા ને ત્યારે મરણીય થઈને ગયા ત્યારે જીવતા ગયા. વાણી રે વાણી આ જીવતા પરણાવીને બાવે મુવા કે રાણી. હું ગુરુએ કીધું કયો બોલતી થઈ ગઈ બંધ. ગુરુ મહારાજે શું કીધું? કારણ કે આ કહેવત છે એક મરણીયો હોને ભારી. એમ આ પદને પામવું હોય તો હિંમતે મદદ તો મદદે ખુદા ખુદ. પોલે પોલે પ્રભુજી મળે એવી વાત નથી. આગળના ઇતિહાસ તપાસી લેવાના. મીરાએ આ વસ્તુ લીધી ને ત્યારે એને અનેક જણાએ કીધું કે ભાઈ આ વસ્તુ આમ છે, બધી દુઃખની બધી વાત કરી. ત્યારે મીરાએ શું કીધું ખબર છે કે આ ભક્તિ છે ને ઝેર પીધા જેવી છે. મીરા કે મને ખબર છે, ઝેર તો પીધા જાણી જાણી મેવાડી રાણા. ઝેર તો પીધા મેં જાણી જાણી, નથી પીધા અજાણી. કઈ મેં અજાણમાં વસ્તુ નથી લીધી કે મને ખબર નથી કે આ વસ્તુ આવી છે, એમ નથી. પણ જેને કઈક પરમાત્માની હારે લગાવ છે, એ ખાતાનો જીવ છે, અને તો જ આ સત્સંગ સભામાં આવીને બેહીએ કે નકર તો ઘણા ખાઈ પીને હુઈ ગયા છે. આને શું ઘટે છે ભાઈ બધા બેઠા છે, પણ કાંઈક એની જિજ્ઞાસા છે કે ભાઈ આ 84 માંથી માન ફરતો ફરતો આ જીવ મનુષ્યના દ્વારે આવ્યો છે અને આ દ્વાર પાછો વયો ન જાય. અને આ જન્મ મળ્યો છે તો પરમાત્માની પ્રાપ્તિ કરી લઉં. પણ એમને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું પણ નથી. કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રી સદગુરુની શાન ન મળે ત્યાં સુધી એમાં ભાન થાય એવું નથી. શાસ્ત્રોમાં જ્ઞાન અઢળક ભર્યું છે, ઢગલાબંધ શાસ્ત્રો છે, પણ બધાય વાંચી વાંચીને જ્ઞાન ન લઈ લે. ગુરુની શું જરૂર છે? એટલે કીધું ગુરુબેન જ્ઞાન ન ઉપજે, ગુરુબેન મીટે ના ભેદ, ગુરુબેન સંશય ના મીટે ભલે વાંચે સારો વેદ. 4 વેદ વાંચીને મોઢે કડકડાટ કરી નાખે ને તો એ શાન ન મળે. એટલે કીધું છે સમજો નહીં સદગુરુની શાનમાં. જો સમજાઈ જાય તો સુખ થઈ જાય. જે દોટ મનની છે ને એ બધી શાંત થઈ જાય.
આ બધે ડોટું કોણ કરાવે છે? મન કરાવે છે. 5 મણની આપણી કાયા હોય તો અડિયા પાટી બધે કોણ ફેરવે છે? આ મન છે ને, એટલે બધે જવાય છે. અને આ મનથી બધું ઊભું થયું છે. એટલે કીધું મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. આ મન જો અમન થઈ જાય તો પરમાત્મામાં મળી જાય. અને પરમાત્માને મળવા માટે આ ભક્તિ કરવાની છે. પણ ભક્તિ શું છે એ આપણને ખબર નથી. આપણે જે ભક્તિ કરીએ છીએ એ બધી ભાવ ભક્તિ છે, જે આપણા બાપ દાદા કરતા આવ્યા છે એ આપણે કરીએ છીએ. અને આપણું જોઈ આપણા છોકરા કરે છે. પણ આ ભાવ જગાડવા માટે આ છે. પ્રાથમિકમાં બધી વસ્તુની જરૂર પડશે. અને પ્રાથમિક વસ્તુ કરતા કરતા માધ્યમિકમાં જવાય, કોલેજમાં જવાય. પણ પ્રાથમિકનો એકડો આપણે ખોટો છે એમ કહી તો કહેવાય એવો નથી. એકડો હતો ત્યારે કોલેજ સુધી પોગાણો. બાળ મંદિર ન હોય તો પહેલા ધોરણમાં ન જવાય. એમ નવદા ભક્તિ, શ્રવણ, કીર્તન, આ જે કાંઈ 9 પ્રકારની ભક્તિ છે ને એ બધાએ કરી છે. અને એ ભક્તિ કરતા કરતા એને એવી જિજ્ઞાસા જાગી કે આખું જગત આ ગુરુના ગુણ ગાય છે તો આ ગુરુ છે કોણ? આખું જગત ગુરુના ગુણ ગાય છે. અને એ પાછા એમ જ કે છે કે ભાઈ જે એકડાને પછી એને જયારે ત્યાં પહોંચ્યા પછી એને કીધું. પણ જેની પાસે સદગુરુનું શાન નથી એ તો નવદામાં પણ એને પ્રેમ જાગે છે. અને પ્રેમ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા નહીં મળે. એટલે કીધું છે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ કે વશ અર્જુન રથ હાક્યો, છોડ દિએ ઠકુરાએ. પ્રેમ કે વશ અર્જુન રથ હાક્યો, છોડ દિએ ઠકુરાએ. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દ્વારકાનો રાજા હતો, ઠાકર હતો, પણ પ્રેમને વશ થાય અને અર્જુનનો રથ હાંક્યો. તો અર્જુનનો રથ એને હાંક્યો તો આપણો કોણ હાંકે છે? આપણો ઈ જ હાંકે છે, પણ આપણને ખબર નથી. આપણો રથે આ ઈ જ હાંકે છે. અને સારથી બનીને માલપા બેઠો છે, પણ આપણે રથની લગામ જો એને હોપી હોય ને તો જેને જેને આ જીવન રથની લગામ પરમાત્માને હોપી દીધી હોય તો એના બધા કાર્યો ઈ જ કરે છે. બધા કાર્યો ઈ જ કરે છે. કારણ કે આની અંદર એ બેઠો છે અને આ રથ ચલાવવા વાળો એ સારથી છે. અર્જુનનો હાંક્યો તો ને આપણો ઈ જ હાંકે છે, પણ આપણને ખબર નથી. આપણને ભૂલાઈ જાય છે કારણ કે જીવ દશા છે અને અહંકાર. હું આ તો હું બોલું છું, પણ આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એ તો એને આઘારે ગોતે. પોતાની પાસે છે પણ છતાં એમાં નક્કી નથી થતો. કારણ કે પ્રેમ વશ થઈ વિદુરની ભાજી ખાધી, સબરીના બોર ખાધા. આ સગુણ સાકારે બધું બન્યું છે ભાઈ. સગુણ સાકારે બધું બન્યું છે. પણ જેને પરાભક્તિનું જ્ઞાન થયું પછી ખબર પડી કે આ તો નિર્ગુણ નિરાકાર વ્યાપક છે. સગુણ નિર્ગુણની એકતા કરી ત્યારે નક્કી થયું કે આ બધાની અંદર જે બોલી રહ્યો છે ને એ બીજો નથી, બોલવા વાળો એક છે.
અને બધાયની અંદર આ સારથી બની અને દમ કદમના ઝાડવે ઘટોઘટમાં બેસીને રમી રહ્યો છે. ઈવડો ઈ એક છે, એમાં બીજો છે નહીં. એટલે કીધું દેવળે દેવળે કરે હોકારા એને પારખ થઈને પરખો. આ દેવળે દેવળમાં કરે હોકારા એને પારખ થઈને પરખો. આ કોણે બનાવ્યો પવન સરખો? બસ એટલું જ. આમાંથી પવન નીકળી ગયો પૂરું થઈ ગયું. બધું એમ નામ પડ્યું હોય છતાંય કિંમત કોની છે? આ પવન પૂતળી માલપા રમી રહી છે ને, એટલે આને એમ કીધું કાયા કાચની પૂતળી એને ફૂટતા નહીં લાગે વાર. આ કાચની પૂતળી જેવી છે. અને આપણે આપણી નજર સામે જોઈ છે કે ભાઈ આ ભાઈ હવારમાં તો હીરા ગણવા ગયા હતા, શું થઈ ગયું ઘડીકમાં એટક આવી ગયો, આ કાચની પૂતળી ફૂટી ગઈ. પણ પરમાત્માની હારે કોલે બંધાણેલા છે કે ભાઈ તારું આયુ જે કાંઈ હોય 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ હું તારી હારે ભેળો ને ભેળો રહીશ. સુખ અને દુઃખ બધું તારી હારે સહન કરીશ. ગમે એવી બીમારી હોય તો બધા આઘાવ્યા જાય, પણ ઓલો ભેગો ને ભેગો છે એ આઘો ન જાય, કારણ કે એને કોલ આપેલો છે. અને એને કોલ આપ્યો છે ને એ વરદાન છે એનું કે આમાં જે કાંઈ આયુષ્ય લખ્યું છે પછી એક શ્વાસો વધુ ન મળે. ભજન એટલા માટે છે કે શ્વાસ ઉશ્વાસે સમરણ કર ભાઈ, સમરણ ચાલુ રાખવાનું છે. સમરણ ચાલુ હશે ને તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પોગી જવાશે. શબ્દ બધું છૂટી જશે અને નિજમાં ભળી જશે. નિજ કહેતા પોતે થાય અને પોતાના સ્વરૂપમાં ભળી જાય તો એને વાણી વિરમી જાય. વાણી વિરમી જાય પછી જોયા કરે દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે. અને સાક્ષી ભાવે જોયા કરે એટલે કારણ કે એને દિશા મળી ગઈ કે જે કરવાનું હતું ને એ શાંત તો મહારાજે આપણને આપી દીધી કે ભાઈ ત્યાં બેહી જા, તાર કાંઈ કરવાનું નથી. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યું. પણ ગંગામાએ એથી આગળ કીધું કે ભાઈ કાળ કર્મ સ્વભાવને જીતો. કાળ કર્મ અને સ્વભાવને જીતો. કારણ કે ગુરુ મહારાજ તો આપણે દેહમાં ગોતી અને બારે ગોતી, પણ એને અનુભવ કરીને કીધું પિંડને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52. આપણને ગુરુ મહારાજે એની પાસે જે જ્ઞાન હતું એ જ જ્ઞાન આપ્યું છે, બીજું નથી આપ્યું. અને જે જે સંતો તરી ગયા છે એની પાસે આ જ વાત હતી. પણ વિશ્વાસ અને શ્રદ્ધા, શ્રદ્ધા હશે તો હજી કદાચ ડગી જશે, પણ વિશ્વાસ અડીખમ છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ એટલે શિવ અને શક્તિ. આની અંદર જે શ્વાસ અને ઉશ્વાસ બે હારી રહ્યા છે એને કોઈ શિવ અને શક્તિ કીધું, રાધા ને કૃષ્ણ કીધા. જે કઈ નામથી એને વર્ણવ્યા હોય, જેને જેવા ભાવે ભજ્યો છે ને એવા ભાવે જ એને મળ્યો છે. આપણો જેવો ભાવ હોય એવા ભાવે જ આપણું કાર્ય થાય. પણ જ્યાં સુધી હું પણાનો મારાપણાનો આવો સૂક્ષ્મ પણ અહંકાર હોય ને ત્યાં સુધી આ જીવ છે ને મૂકી શકતો નથી. જીવ દશા છે ને મૂકી શકાતી નથી. અને એકવાર જીવ દશા જો મૂકી દે કે હું કાંઈ નથી, પ્રભુ તું છો, હવે ગુરુ મહારાજ તું જ છો, તો એને કરવા પણ કાંઈ નો રહે. સહેજે સહેજે એના કાર્યો થઈ જાય. પણ આ ગાડું તો કોકને હોંપવું પડે ને. બોડાણાએ હોંપી દીધું, નરસિંહે હોંપી દીધું, મીરાએ હોંપી દીધું. અને હોંપી દીધા પછી હું કીધું ખબર, હવે જે થાય
होनी सी हो गई अब तो बात फैल गई जाने सब कोई मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई साधु संग बैठ बैठ लोक लाज खोई સાધુની વેશમાં બેહી અને કીર્તન ગાયા બધું કર્યું લોભે લોકલાજ ખોઈ મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई